નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આગળ વધીએ છીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરેલું, જેની અંદર આપણે સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, સદિશના પ્રકાર, સદિશને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની રીત, સદિશને આલેખ સ્વરૂપે દર્શાવવાની રીત અને સદિશ સ્વરૂપ ઓળખવાની રીત, એક પારિમાણિક હોય, દ્વિપારિમાણિક હોય કે ત્રિપારિમાણિક હોય, એટલી ચર્ચાઓ આપણે કરી હતી. આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરમાં પાછા આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક જે છે એ છે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ચાલ, તો સૌથી પહેલા તો આપણે સ્થાન સમજીએ. બરોબર, અવકાશમાં કોઈ બિંદુ જે છે એને આપણે શું કહીએ? સ્થાન કહીએ. દાખલા તરીકે તમે જે કાંઈ સિટીમાં રહેતા હોય તો એ સિટી એક સ્થાન છે. બરોબર, હવે એ સ્થાન જે છે એ જુદા જુદા સંદર્ભ બિંદુથી જુદી જુદી દિશામાં હોઈ શકે. એટલે કોઈ પણ ગતિ માટે, કોઈ પણ સંદર્ભ માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે અને સંદર્ભ બિંદુના આધારે દિશા જુદી જુદી હોઈ શકે. બરોબર છે. તો સૌથી પહેલું આપણે સ્થાનને સરળ શબ્દમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એની માટે આપણે અલગ અલગ બે રેફરન્સ બિંદુઓ જે છે એ લઈએ. બરોબર, અને એના આધારે આપણે સ્થાન, સ્થાન સદિશ આ બધું સમજવાનો જે છે એ પ્રયત્ન કરીશું. દાખલા તરીકે ધારો કે અહીંયા આ વડોદરા સિટી છે. બરોબર, અહીંયા જે છે અમદાવાદ છે. બરોબર, આ બાજુ આપણે કોઈ બીજું સિટી લઈએ, ધારો કે ગાંધીનગર છે. બરોબર, એવી રીતે આ બાજુ જે છે એ આપણે લઈએ ભાવનગર. તો આ બધા સ્થાન છે. બરોબર, આ જે મેં સિટી દર્શાવ્યા એ શું છે? સ્થાન છે. બરોબર, પછી યામમાં પણ આપણે સમજશું. પહેલા એક સરળ ઉદાહરણથી સમજીએ. તો આ અલગ અલગ બધી દિશાઓમાં છે. હવે હું કોઈ સંદર્ભ બિંદુ લઉં, ધારો કે આ ઓ મારું સંદર્ભ બિંદુ છે. બરોબર છે. તો ઓની આસપાસ ઘણા સ્થાન છે. બરોબર, હવે હું એમ કહું કે ભાઈ ઓ થી વડોદરા કઈ બાજુ છે? તો આપણે કહેશું ઉપરની બાજુ છે. તો આ એની દિશા થઈ કે ભાઈ આ સંદર્ભ બિંદુથી વડોદરા જે છે એ ઉપરની તરફ છે. બરોબર છે. એવી રીતે ભાવનગર કઈ બાજુ છે? બરોબર, તો આપણે આ રીતે ઊભા હોઈએ તો ડાબી બાજુ થશે. બરોબર છે. તો કે ભાઈ ડાબી બાજુ તમે જોવો છો આને તો તમારી જમણી બાજુ થશે. ખ્યાલ આવે? એટલે આ તરફ છે, જમણી તરફ છે. અહીંયા તમે જુઓ તો આ ડાબી તરફ છે, આ નીચે તરફ છે. બરોબર, હવે સેમ વસ્તુ તમે જોશો. બરોબર છે. દાખલા તરીકે અહીંયા કોઈ સંદર્ભ બિંદુ હું એ લઉં, આ તો મારો સંદર્ભ આ હતો. બરોબર, જેમ કે હું અહીંયા ક્લાસની અંદર ઊભો છું તો આ મારું સંદર્ભ બિંદુ થયું. તો અહીંયાથી ભાવનગર જે છે કઈ બાજુ છે? તો કે આ ભાવનગર જ છે. તો આપણે સંદર્ભ બિંદુ પર જ ઊભા છીએ. વડોદરા કઈ બાજુ છે? બરોબર છે. તો કે ભાઈ ધારો કે ડાબા હાથ તરફ છે. બરોબર, પછી ગાંધીનગર કઈ બાજુ છે? ધારો કે જમણા હાથ તરફ છે. તો એ સંદર્ભ બિંદુની સાપેક્ષે દિશા અલગ અલગ થશે. જેમ કે અહીંયા આ સંદર્ભ બિંદુની સાપેક્ષે વડોદરા ઉપર તરફની દિશામાં છે, આ નીચે તરફની છે, એમ એટલે કે આ આગળ તરફની છે. તો અહીંયા એ સંદર્ભ બિંદુ આપણે લઈએ તો એની સાપેક્ષે દરેકની દિશા જુઓ તો કે ભાઈ આ દિશામાં વડોદરા થશે, અહીંયા ભાવનગર થશે, અહીંયા અમદાવાદ થશે. તો આમાં એક તરફ બધું આવે છે જુઓ. એટલે ખાસ આપણે એ સમજવાનું છે કે દિશા સંદર્ભ બિંદુના આધારે આપણે દર્શાવશું. તો હવે ધ્યાનથી સમજો કે આ વડોદરા આપણું સ્થાન છે, આ મારું સંદર્ભ બિંદુ છે. તો સંદર્ભ બિંદુથી વડોદરા જે છે કઈ દિશામાં છે? તો અહીંયા બોર્ડમાં જેમ મેં દોર્યું છે એ પ્રમાણે ઉપર તરફની દિશા.
તો સંદર્ભ બિંદુ અને આ સ્થાનને જોડતો જે સદિશ છે એને કહેવાય સ્થાન સદિશ. એટલે સ્થાન સદિશનું કામ શું છે તો કે સંદર્ભ બિંદુના આધારે એ સ્થાન કઈ દિશામાં આવેલું છે એ દર્શાવે છે. બરોબર, આ આપણું સંદર્ભ બિંદુ છે, આ વડોદરા આપણું સ્થાન છે. તો સંદર્ભ બિંદુથી વડોદરાને જોડતો આપણે એક સદિશ, એક રેખા દોરીએ તો એ આપણને શું બતાવે કે સંદર્ભ બિંદુથી વડોદરા કઈ દિશામાં આવેલું છે. એટલે આ સંદર્ભ બિંદુ અને વડોદરાને જોડતો સ્થાન સદિશ થયો. એટલે સ્થાન સદિશનું કામ સ્થાન સંદર્ભ બિંદુના આધારે સ્થાનની દિશા દર્શાવવાનું છે. જેમ કે અહીંયા ગાંધીનગર આપણું એક સ્થાન છે, આ આપણું સંદર્ભ બિંદુ છે. તો સંદર્ભ બિંદુથી ગાંધીનગર આ દિશા તરફ છે. એટલે સંદર્ભ બિંદુ અને ગાંધીનગર એને જોડતો સદિશ દોરો તો એને સ્થાન સદિશ કહેવાય. અને એ શું દર્શાવે તો કે સંદર્ભ બિંદુથી ગાંધીનગર કઈ દિશામાં છે. ખ્યાલ આવે છે? સેમ એવી રીતે દરેક માટે તમે કરી શકો. હવે મારું સંદર્ભ બિંદુ જો એ હોય તો હવે તમે સમજો કે આ સંદર્ભ બિંદુ માટે ભાવનગર જમણી દિશામાં હતું, વડોદરા ઉપર તરફની દિશામાં છે, ગાંધીનગર ડાબી તરફની દિશામાં છે આ સંદર્ભ બિંદુના આધારે. પણ હવે મારું સંદર્ભ બિંદુ એ છે તો એના આધારે જુઓ તો ઓલમોસ્ટ બધા સિટી ડાબી તરફ થશે. બરોબર, પણ એક્ઝેક્ટ આપણે એની દિશા દર્શાવવી હોય તો સંદર્ભ બિંદુથી સ્થાનને જોડતો સદિશ તમે દોરો. એટલે સંદર્ભ બિંદુથી સ્થાનને જોડતો જે તમે સદિશ દોરો છો એને આપણે કહીએ સ્થાન સદિશ. જે શું દર્શાવે કે સંદર્ભ બિંદુથી સ્થાન કઈ દિશામાં છે. સમજાય છે વાત? એટલે સ્થાન સદિશ જે છે એનું કામ સંદર્ભ બિંદુના આધારે સ્થાનની દિશા દર્શાવવાનું છે. હવે આ મેં તમને સિમ્પલ ઉદાહરણ લીધું, થોડુંક કદાચ કન્ફ્યુઝિંગ લાગ્યું હોય તો આને ફરીથી આપણે યામ પદ્ધતિના આધારે સમજીએ. બરોબર, કે ભાઈ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. ધારો કે અહીંયા કોઈ એક સ્થાન છે તો આ આપણું સ્થાન થયું. બરોબર છે કે ભાઈ એક્સ વાય સમતલમાં આ એક આપણું સ્થાન છે, આ આપણું સંદર્ભ બિંદુ થશે. હવે આ સંદર્ભ બિંદુથી સ્થાન કઈ દિશામાં છે તો એ દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જે છે અને સ્થાન જે છે એને જોડતો સદિશ આપણે દોરવાનો, જેને કહેવાય સ્થાન સદિશ. એટલે સંદર્ભ બિંદુથી સ્થાન કઈ દિશામાં છે એ દર્શાવતો સદિશ એટલે એને સ્થાન સદિશ કે. બરોબર, તો ધારો કે આજે આપણું પહેલું બિંદુ છે P1, એનો સ્થાન સદિશ આપણે R1 કહી દઈએ. હવે એનું સ્થાન આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે શું કરીએ, અહીંયા જે છે એક્સ અક્ષ ઉપર આપણે પ્રક્ષેપ લઈએ. એટલે આ માપ જે છે એનો એક્સ યામ થયો, x1 કહીએ. એવી રીતે વાય અક્ષ ઉપર પ્રક્ષેપ દોરીએ તો આ એનો વાય યામ થયો. બરોબર, એટલે આપણે પી બિંદુ જે છે એના યામ આવી રીતે લખતા હોઈએ ને, x1, y1. બરોબર, એટલે એની માટે આપણે જે સ્થાન સદિશ રજૂ કર્યો જેને આપણે R1 નામ આપ્યું, તો તમે કહી શકો કે R1 ના યામ x1, y1 છે. સમજાય છે? સ્થાન એટલે મેં તમને કીધું એમ કે અવકાશમાં કોઈ બિંદુ છે. સ્થાન સદિશ એટલે શું થયું તો કે સંદર્ભ બિંદુથી એ સ્થાનને જોડતો સદિશ એટલે સ્થાન સદિશ થયો. બરોબર, એવી રીતે કોઈ બીજું સ્થાન આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા P2 છે તો આ એક સ્થાન થઈ ગયું અવકાશમાં. હવે સંદર્ભ બિંદુથી એની દિશા દર્શાવતો તમે સદિશ દોરો. એટલે કે સંદર્ભ બિંદુ અને આ સ્થાનને જોડી દો એટલે આ દિશા દર્શાવતો સદિશ એટલે એનો સ્થાન સદિશ થયો, જેને આપણે R2 કહીએ. ખ્યાલ આવે છે? હવે આ બંને જે છે, બરોબર, ચાલો પહેલા તો યામ લખી નાખીએ. તો આના યામ અહીંયા તમને કંઈક એક્સ યામ મળશે, અહીંયા કંઈક મળશે. એટલે P2 ના યામ જે છે એ આપણે કહી દઈએ x2, y2. એટલે એના સ્થાન સદિશ તમે એમ કહી શકો x2, y2 છે.
બરોબર. હવે યામ સ્વરૂપ એટલે સદિશ સ્વરૂપ જ થયું, અને કોઈ પણ સદિશ માટે તમે આમ પણ લખી શકો, જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. એક્સ યામ હોય તો એની પાછળ આઈ કેપ લખાય. સેમ એવી રીતે વાય યામ હોય તો y1 જે કેપ. એવી રીતે આની માટે પણ લખી શકો r2 બરાબર x2 આઈ કેપ પ્લસ y2 જે કેપ. બરોબર, આવી રીતે પણ લખી શકાય. તો આ બંનેના આપણે બંને સ્થાનના સ્થાન સદિશ દર્શાવ્યા. હવે જો તમને બીજું ચેપ્ટર યાદ હોય તો એમાં આપણે સ્થાનાંતર વ્યાખ્યાયિત કરતા. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, જેને આપણે સ્થાનાંતર કહેતા. તો સેમ એવી રીતે તમારે જો આ બે બિંદુ વચ્ચેનું અંતર જોઈતું હોય, આ બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા રેખીય અંતર, જેને સ્થાનાંતર જ કહેવાય, પણ દિશા સહિત આપણે વાત કરીએ તો એને કહેવાય સ્થાનાંતર સદિશ. બરોબર. તો દાખલા તરીકે 1 થી 2 તરફની આપણે વાત કરીએ, 1 થી 2 તરફની, અને આ બે વચ્ચેનું મારે સ્થાનાંતર જોતું છે, તો હું આમ લખી શકું ડેલ્ટા આર બરાબર r1 માઇનસ r2, અથવા ડેલ્ટા આર બરાબર r2 માઇનસ r1. બે સમજાવું શું ફેર છે બે. હવે ધ્યાનથી સમજજો કે બંને વચ્ચેનું તમે 1 થી 2 સુધીનું સ્થાનાંતર ગણો કે 2 થી 1 સુધીનું, એ સરખું જ આવવાનું છે. બરોબર. પણ 1 થી 2 તો દિશા આ તરફ થશે, 2 થી 1 એટલે દિશા ઉપર તરફ થશે, એટલે માત્ર દિશા બદલાશે. બરોબર. હવે જેમ સ્થાનાંતર આપણે મેળવતા અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, એવી જ રીતે આમાં પણ આવશે કે ભાઈ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પણ હું સદિશ સ્વરૂપે વ્યાખ્યાયિત કરું છું, તો ઉપર આપણે તીરની નિશાની કરશું, એટલે આ સદિશ સ્વરૂપ થઈ ગયું. હવે અહીંયા r2 માઇનસ r1 છે, એટલે 2 થી 1 તરફ. બરોબર, 2 થી 1 તરફ, એટલે r21 સ્થાનાંતર સદિશ થયો. 2 થી આપણે ક્યાં જઈએ છીએ? 1 તરફ જઈએ છીએ, એટલે એની દિશા 2 થી 1 તરફની આવે, જેને r21 કહેવાય. તો આ જે ડેલ્ટા આર છે એને તમે r21 કહી શકો, જેને લખી શકો r2 માઇનસ r1. બરોબર. એટલે r2 માંથી r1 તમે બાદ કરો એટલે આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર મળે, જેને સ્થાનાંતર કહેવાય. અને સાથે સાથે દિશાની પણ વાત કરીએ કે 2 થી 1 તરફ, એટલે આ જે આપણને મળ્યો એ r21 સ્થાનાંતર સદિશ મળ્યો. હવે સેમ એવી રીતે 1 માંથી હું 2 બાદ કરું તો એને r12 કહેવાય, અને એ r1 માઇનસ r2 થશે. તો r12 એટલે શું થયું? 1 થી 2 તરફની દિશા. બરોબર. એટલે એ સ્થાનાંતર સદિશ જ થયો, પણ એની દિશા 1 થી 2 તરફ આવશે. એટલે r21 અને r12 એની દિશા પરસ્પર કેવી હોય? વિરોધી, પણ બેયનું મૂલ્ય તો હરખું જ થવાનું છે. બરોબર. એટલે સ્થાનાંતર સદિશ જેમ આપણે સ્થાનાંતર મેળવતા એની જેમ જ છે, પણ અહીંયા સાથે સાથે દિશાની વાત કરવાની છે, એટલે પાછળ શબ્દ લાગ્યો સ્થાનાંતર સદિશ. મૂળ આપણે કર્યું શું? તો કે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કર્યો, જેને આપણે કીધું સ્થાનાંતર સદિશ. પણ 2 માંથી 1 બાદ કરો તો 2 1 કહેવાય, અને 1 માંથી 2 બાદ કરો તો 1 2 કહેવાય. 2 1 એટલે 2 થી 1 તરફની દિશા, અને 1 2 એટલે 1 થી 2 તરફની દિશા. ખ્યાલ આવે છે? આ કોન્સેપ્ટ, આ ટોપિક આગળ પણ આપણે આવશે, જ્યારે વેગ પ્રવેગને આપણે સદિશ સ્વરૂપે વ્યાખ્યાયિત કરીશું, ત્યારે તે એકવાર ફટાફટ યાદ કરાવી દઈશ. પણ અત્યારે ધ્યાનથી જે છે એ સમજી લેજો. મેં 2-3 વાર વારંવાર એકની વસ્તુ કીધી છે. ઘણી વાર બને કે એના લીધે આપણને કંટાળો આવે, પણ આ કહેવાનું કારણ એટલું જ છે કે આ તમે વ્યવસ્થિત જે છે સમજી શકો, તમારા મગજમાં ઉતરે કે સ્થાન શું છે, સ્થાન સદિશ શું છે, અને સ્થાનાંતર સદિશ શું છે. ચાલો, ક્લિયર થઈ ગયું આ ત્રણેય વાત. 2 માર્કમાં થિયરીમાં પણ આપણને પૂછી શકે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ સમજાવો, તો થિયરીની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન સ્કૂલ એક્ઝામમાં, સ્કૂલ ટેસ્ટ માટે મહત્વનો. ચાલો, હવે ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો એની પછી આપણે શીખવાનું છે સદિશનું માન કઈ રીતે મેળવાય.
હવે અત્યારે તમને જે નાના 1-2 ટોપિક શીખવાડું છું એની સાબિતી આગળ જતા આવશે, પણ પહેલા આપણે એ નથી ભણવાનું. પહેલા આવા નાના નાના ટોપિક આપણે ભણવાના છે કે સદિશનું માન કઈ રીતે મળે, સદિશનો એકમ સદિશ કઈ રીતે મળે, એ પહેલા આપણે શીખીશું. બરોબર? તો અત્યારે હાલ પૂરતું આ સૂત્ર સાહેબ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું, એની ચિંતા કરતા નહીં. બરોબર છે? થોડા લેક્ચર આ તમે યાદ રાખો. આપણે આગળ જ્યારે કોન્સેપ્ટમાં વધીશું ત્યારે આ સૂત્રની સાબિતી પણ જોશું. એટલે અત્યારે જે 1-2 નાની વસ્તુ ડાયરેક્ટ તમને શીખવાડું એ યાદ રાખજો સીધી. ચાલો, સદિશનું માન જે છે, દાખલા તરીકે કોઈ પણ સદિશ એ હોય, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ, તો આ દ્વિપારિમાણિક સદિશ છે. આનું માન મેળવવું હોય તો માન એટલે ખાલી એ લખાય અથવા તો મોડ એ લખાય, આવી રીતે લખી શકો. એટલે આ માન દર્શાવે છે. તો કોઈ પણ સદિશનું આપણે માન મેળવવું હોય તો અંડરરૂટ એક્સયામનો વર્ગ વત્તા વાયયામનો વર્ગ. હવે આ દ્વિપારિમાણિક સદિશ છે એટલે અંડરરૂટ બંને યામોના વર્ગનો સરવાળો, 2 યામ હોય તો. હવે ત્રિપારિમાણિક સદિશ હોય, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ. રેડી? તો આનું માન મેળવવું હોય તોય સેમ પેટર્ન. તો હવે 3 યામોના વર્ગનો સરવાળો કરવો પડશે અંડરરૂટમાં. એટલે અંડરરૂટ એક્સ યામનો વર્ગ વત્તા વાય યામનો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ. બરોબર? એટલે દ્વિપારિમાણિક હોય કે ત્રિપારિમાણિક હોય આ જ રીતે કરવાનું. બરોબર? હવે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ એક પારિમાણિક હોય તો એક પારિમાણિક હોય તો એનું માન એનું જ થવાનું છે. દાખલા તરીકે સદિશ એ બરાબર મને આપ્યું છે 5i કેપ, એનું માન મેળવો તો એનું માન આ 5 જ થશે. બરોબર? હવે માન મેળવવાની રીત આપણે શું કીધી કે અંડરરૂટ જે એના યામ હોય એનો વર્ગનો સરવાળો. અહીંયા એક જ યામ છે એક્સ યામ, તો 5નો વર્ગ. હવે 5નો વર્ગ અને વર્ગમૂળ કાઢો તો 5 પોતે આવશે. એટલે એક પારિમાણિક હોય ત્યારે એ જ એનું માન રહેવાનું. દાખલા તરીકે સદિશ બી આપ્યો હોય -4 જે કે. હવે આપણને એમ કે આનું માન મેળવો તો આપણે શું કરીએ, અંડરરૂટ દરેક યામના વર્ગનો સરવાળો. તો આમાં એક્સ અને ઝેડ તો નથી આપ્યા, ખાલી વાય જ આપ્યું છે. તો હવે આવી રીતે કરો, -4નો વર્ગ એટલે 16 થશે. 16નું પાછું વર્ગમૂળ કાઢો એટલે 4 જ આવશે. એટલે માન જ્યારે પણ મેળવીએ એ પ્લસ જ આવશે. ખ્યાલ આવે છે? એટલે એક પારિમાણિક સદિશ હોય તો એમાં સીધું છે કે એ જ એની કિંમત થશે. જો માઇનસ હશે તો પ્લસ આવશે. બરોબર? પણ દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો અમુક એક્ઝામ્પલ વડે જોઈએ. ધારો કે સદિશ એ બરાબર 2i કેપ માઇનસ 3j કેપનું માન મેળવો. ચાલો હવે આનું માન મેળવવું હોય તો સિમ્પલ છે, અંડરરૂટ એક્સ યામનો વર્ગ. તો આનો એક્સ યામ જે છે કેટલો છે? 2. આઈ નો જે સહગુણક અથવા આઈ સાથે જે ગુણાકારમાં છે એ એક્સ યામ થયો. એવી રીતે જે સાથે જે ગુણાકારમાં છે એ વાય યામ થયો. તો વાય યામ કેટલો છે? -3 છે. તો -3નો વર્ગ કરીએ. હવે વર્ગ કરો એટલે બધું પ્લસ જ આવશે. 2નો વર્ગ એટલે 4, -3નો વર્ગ એટલે 9. એટલે માનમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ નહીં કરવાની. હંમેશા પ્લસ જ આવશે. માઇનસ હશે તોય વર્ગ થઈને પ્લસ જ થઈ જવાનું. બરોબર? તો 9 + 4 કેટલું થશે? 13. આ √13 જે છે એનું માન થઈ ગયું. બરોબર? ચાલો એવી રીતે કોઈ સદિશ બી બરાબર આપણને આપ્યું હોય -i કેપ -j કેપ, આનું માન મેળવો તો અંડરરૂટ એક્સ યામનો વર્ગ. તો આનો એક્સ યામ કેટલો છે? -1. આગળ કાંઈ નથી લખ્યું તો 1 તો ગણાય ને. એવી રીતે આનો વાય યામ જે છે કેટલો છે? -1. બરાબર? ચાલો તો -1નો વર્ગ એટલે 1. અહીંયા પણ 1. તો શું જવાબ આવશે? વર્ગમૂળમાં 2. કેલ્ક્યુલેટરની મદદથી તમે વર્ગમૂળ કાઢી શકો છો. બરાબર? પણ અત્યારે જરૂર નથી, ખાલી શીખીએ છીએ આપણે. ચાલો ધારો કે હવે આપણને એવું આપ્યું હોય કે કોઈ સદિશ √3i કેપ પ્લસ
√2 માઇનસ √5 આનું માન મેળવવાનું કીધું હોય આપણને તો એ બરાબર √x નો વર્ગ એટલે √3 નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે √2 નો વર્ગ વત્તા માઇનસ √5 નો વર્ગ બરાબર. હવે અહીંયા એવું મેથ્સ થોડુંક ન લગાડતા કે સાહેબ રૂટમાં માઇનસ કઈ રીતે એમ મારો હેતુ ખાલી તમને પદ્ધતિ શીખવાડવાનો છે બરાબર. એની માટે થઈને હું અલગ અલગ પ્લસ માઇનસના કોમ્બિનેશન લઉં છું એટલે તમને આઈડિયા આવે બરાબર. ખાલી આપણે ગણતરી અત્યારે શીખવાની છે. તો √3 નો વર્ગ કરો એટલે 3 થશે. અહીંયા √2 નો વર્ગ કરો એટલે 2 થશે. માઇનસનો વર્ગ તો પ્લસ જ થવાનો. √5 નો વર્ગ 5 થશે. તો શું થશે 5 ને 2 7 7 ને 3 10 એટલે વર્ગમૂળમાં કેટલા આવશે 10 બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલ જે છે આપણે જોઈએ. ધારો કે સદિશ એ બરાબર 1/√2i પ્લસ 1/√2j પ્લસ 1/√2k. આનું માન મેળવવાનું આપણને કીધું છે કે ભાઈ આ સદિશનું મૂલ્ય મેળ તો √x નો વર્ગ એટલે 1/√2 એનો વર્ગ y નો વર્ગ 1/√2 એનો વર્ગ z નો વર્ગ એટલે 1/√2 એનો વર્ગ રેડી. ચાલો તો 1/√2 નો વર્ગ એટલે 1/2. અહીંયા પણ 1/√2 નો વર્ગ 1/2. અહીંયા પણ 1/2. તો ટોટલ કેટલી વાર 1/2 છે 3 વાર એટલે આન્સર આપણો થશે √3/2 અથવા એમ સમજી શકો કે 2 લસા લઈ 1 + 1 + 1 એટલે 3 થઈ જશે. તો આન્સર શું આવશે 3/2 આવશે. ચાલો હવે એની સિવાયના 1-2 પ્રશ્નો જે છે એ તમને આપું. તમે ઘરે જે છે એ ટ્રાય કરજો બરાબર. એકદમ સરળ વસ્તુ છે. ચાલો આ સદિશનું આપણે માન મેળવવાનું છે. શું આવે છે એ કોમેન્ટમાં મને જે છે એ જણાવજો એટલે તમે ગણો છે કે નહીં એ મને આઈડિયા આવે. ચાલો 2i માઇનસ 8j પ્લસ 3k સદિશ સી બરાબર 3i પ્લસ 4j સદિશ એ બરાબર 2i માઇનસ 7j. ચાલો એટલા 4 પ્રશ્નો જે છે એ મેં તમને આપ્યા છે. જસ્ટ આમાં તમારે શું કરવાનું છે સદિશનું માન મેળવવાનું છે. અને આશા છે મને કે હવે તો તમે સમજી ગયા છો કેમ કે 3-4 ઉદાહરણ તો મેં તમને સમજાવ્યા. છતાં આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. આન્સર શું આવે છે એ પણ ખાસ મને જે છે એ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આ લેક્ચરની અંદર જે છે એ આપણે સ્થાન અને સ્થાન સદિશ શીખ્યા અને આપણે સદિશનું માન કઈ રીતે મેળવવાનું એ પણ શીખ્યા. આની પછી આનો ટોપિક આપણો એકમ સદિશ છે. પણ આ લેક્ચરમાં આપણે એટલે નથી શીખતા કે બંને તમે ભેગું ન કરો એટલે અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ જેથી કરીને સદિશનું માન તમે સરળતાથી સમજી શકો કે આવી રીતે મેળવવાનું. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકમ સદિશની વાત કરીશું તો બંનેને તમે અલગ પાડી શકો. અત્યારે શરૂઆતમાં આ બધા નાના નાના ટોપિક તમને સરળ જ લાગશે પણ જેમ ચેપ્ટર જે છે આગળ ચાલતું જશે એમ આવા નાના નાના ટોપિક ઘણા બધા હશે એટલે પછી બધું મિક્સ થઈ જશે. એટલે કઈ રીતમાં શું કરવાનું હતું ઘણીવાર પછી વિદ્યાર્થી મિત્રો ભૂલી જતા હોય છે. એટલે એક ગેપના આધારે જો આપણે એને સ્ટડી કરીએ તો ઓછો વાંધો આવે. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ મિત્રો.